નેટવર્ક પર મોટી સ્ટ્રાઇક. પોરબંદરના દરિયાકાંઠાથી 300 કિલો ડ્રગ્સ પકડાયું. 1800 કરોડ રૂપિયાનું 300 કિલો ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન. કોસ્ટગાર્ડના જહાજને જોઈને ડ્રગ્સ તસ્કરોએ ડ્રગ્સને ફેંકી દીધું હતું અને IMBL પાર કરીને ભાગી છૂટ્યા હતા. જે બાદ કોસ્ટગાર્ડે દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસની આગળની તપાસ ગુજરાત એટીએસ કરી રહી છે. તો મહત્વપૂર્ણ સમાચાર, 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ છે તે જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સનો જથ્થો ક્યાં લઈ જવાતો હતો તે તમામ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. ડ્રગ્સ વિરુદ્ધનું ઓપરેશન હજુ પણ યથાવત છે. દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાયું છે. પોરબંદરના દરિયાઈ સીમામાંથી ઝડપાયું છે ડ્રગ્સ. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ નેટવર્ક પર સૌથી મોટી સ્ટ્રાઇક છે તે થઈ રહી છે. 1800 કરોડ રૂપિયાનું 300 કિલોનું ડ્રગ્સ પકડાયું છે. તો ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું, જેમાં મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો છે તે મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો છે તે ક્યાં લઈ જવાઈ રહ્યો હતો તે તમામ બાબતે તપાસ કરવામાં આવશે. ડ્રગ્સ નેટવર્ક પર એક મોટી સ્ટ્રાઇકને અંજામ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ છે તે જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવી રહ્યો હતો, ક્યાં લઈ જવાઈ રહ્યો હતો, તેમાં કોણ કોણ સામેલ છે અને તેના તાર ક્યાંથી જોડાયેલા છે તે તમામ બાબતે તપાસ કરવામાં આવશે. સંવાદદાતા ઋત્વિજ સોની ફોન લાઈન પર જોડાય છે વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, શું વધુ માહિતી? ડ્રગ્સ નેટવર્ક પર એક મોટી સ્ટ્રાઇક. જી વાત કરીએ તો એટીએસને સૌથી મોટી સફળતા ગઈ અને કોસ્ટગાર્ડ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. 4 અને 13 એપ્રિલ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. એટીએસને બાતમી મળી હતી અને કોસ્ટગાર્ડની મદદ લીધી હતી અને ત્યારબાદ જે ₹18 કિંમતનું 300 કિલો જેટલું ડ્રગ્સ છે તે હાલ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું, કઈ જગ્યાએ જવાનું હતું, કોને પહોંચાડવાનું હતું, આ તમામ બાબતો લઈને હાલ ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. અને એક ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા કહી શકાય, કારણ કે કરોડોની કિંમતનું આ જે ડ્રગ્સનો જથ્થો છે તે હાલ ઝડપી પાડવામાં આવ્યો છે. મહત્વની બાબત તો એ છે કે જે રીતે દરિયાઈ સીમા દ્વારા ગુજરાત તેમજ અન્ય જે રાજ્યોની અંદર આ જે ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હોય છે તેને ઝડપી પાડવા માટે એટીએસ દ્વારા કમર કસવામાં આવી છે અને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું આ ડ્રગ્સ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે અને વધુ એક વખત એટીએસને વધુ એક સફળતા પણ મળી છે. બિલકુલ ઋત્વિજ, એટીએસને ખૂબ જ મોટી સફળતા મળી છે, પરંતુ ગુજરાતની દરિયાઈ સીમા છે તેનો વારંવાર ઉપયોગ થાય છે ડ્રગ્સ માટે. તેના પર પાબંદી આવે તેના માટે શું કરવું જરૂરી છે તંત્રને? હજી વાત કરીએ તો જે પ્રકારે આ જે ડ્રગ્સ છે, માદક દ્રવ્યો છે, તેને અલગ અલગ જગ્યાએ પહોંચાડવા માટે જે ખાસ કરીને દરિયાઈ સીમાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાત એટીએસની વાત કરીએ તો ગુજરાત એટીએસ દ્વારા અનેક વખત કરોડોની કિંમતનો આ જે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે ડ્રગ્સ માફિયાઓ દ્વારા આ જે દરિયાઈ સીમાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેને ધ્યાનમાં રાખીને વારંવાર ગુજરાત એટીએસ તેમજ જે કોસ્ટગાર્ડ છે તેમના દ્વારા વારંવાર પેટ્રોલિંગ પણ કરવામાં આવતું હોય છે અને જે ડ્રગ્સનો જથ્થો છે તેની હેરફેર ન થાય તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે અને તે તકેદારીના ભાગરૂપે જ અનેક વખત ગુજરાત એટીએસને અને સફળતા મળી છે. અને વધુ એક વખત જયારે આ પ્રકારના ડ્રગ્સનો જથ્થો છે તે ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો અને જયારે તેઓ બાતમી મળી હતી તેના આધારે જે કોસ્ટગાર્ડ છે તેની મદદ લેવામાં આવી હતી અને કોસ્ટગાર્ડની મદદથી આ જે કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે તે હાલ ઝડપી પાડવામાં આવ્યું છે. બિલકુલ, સાથે જ તસ્કરોએ જે પ્રકારથી ડ્રગ્સનો જથ્થો હતો તે પણ ફેંકી દીધો હતો, તેને લઈને શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જે રીતે વાત કરીએ તો જે કેટલોક જે ડ્રગ્સનો જથ્થો હતો તે પણ દરિયામાં ફેંકવામાં આવ્યો હોવાની હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે અને તેને લઈને પણ એટીએસ દ્વારા અને કોસ્ટગાર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કારણ કે જે પ્રકારે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા વારંવાર આ પ્રકારના ઓપરેશનો કરવામાં આવતા હોય છે તેને લઈને એક જે ડ્રગ્સ માફિયાઓ હોય છે તેઓની અંદર ક્યાંક ને ક્યાંક ડર જોવા મળતો હોય છે અને જ્યારે પણ આ પ્રકારનું ઓપરેશન પૂરું પાડવામાં આવતું હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે ડ્રગ્સનો જથ્થો હોય છે તેને નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને હાલમાં જે કોસ્ટગાર્ડ છે તેના દ્વારા આ જે ડ્રગ્સનો જથ્થો છે તે પણ જપ્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે અને જે હાલ જે ડ્રગ્સનો જથ્થો મળી આવે છે તેની કિંમતની વાત કરીએ તો ₹1800 કરોડની કિંમત થાય છે અને 300 કિલો જેટલું આ જે અંબી ડ્રગ્સ છે તે હાલ જપ્ત કરવામાં આવ્યું છે.
બિલકુલ ઋત્વિજ, જે પ્રકારથી કોસ્ટગાર્ડના જહાજને જોઈને તસ્કરોએ ડ્રગ્સનો જે જથ્થો છે તે તો ફેંક્યો જ, પરંતુ સાથે IMBL પાર કરીને તે ભાગી પણ છૂટ્યા હતા, તેને લઈને શું વધુ માહિતી છે? જે રીતે વાત કરીએ તો જ્યારે પણ આ પ્રકારનું ઓપરેશન પૂરું પાડવામાં આવતું હોય છે ત્યારે જે ડ્રગ્સ માફિયાઓ દ્વારા જે વ્યક્તિઓ પાસે આ પ્રકારની હેરાફેરી કરાવતા હોય છે તે વ્યક્તિઓને માત્ર ને માત્ર એટલો જ આદેશ હોય છે કે આ જે ડ્રગ્સનો જથ્થો છે તે કયા માર્ગ દ્વારા ક્યાં સુધી પહોંચાડવાનો હોય છે, અને જે તે જગ્યા પર પહોંચ્યા બાદ આગળની જે તે વ્યક્તિઓને ક્યારે આપવાનો હોય છે, કેટલા સમયગાળા દરમિયાન આપવાનો હોય છે, આ તમામ બાબતોની માહિતી છે તે વારંવાર જ્યારે જે ડ્રગ્સ માફિયા હોય છે તેઓ સુધી પહોંચાડતા હોય છે. અને જ્યારે પણ જે ATF અને કોસ્ટગાર્ડ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું ત્યારે કેટલાક લોકો જે નાસી છૂટ્યા હોવાનું પણ જાણકારી મળી રહી છે. એટલે આ લોકો કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, કઈ જગ્યાએ ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાનો હતો, કોને આપવાનો હતો, કઈ જગ્યાએથી લાવવામાં આવ્યો હતો, કુલ કેટલું ડ્રગ્સ હતું, આ તમામ બાબતોની તમામ બાબતો છે એક તપાસનો વિષય છે. અને જ્યારે ગુજરાત ATF દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવશે ત્યારે વધુ મેહુલ ચોકસીને ભારત લાવવાની તૈયારી તેજ કરવામાં આવી છે. બેલ્જિયમ પોલીસે મેહુલ ચોકસીની ધરપકડ કરી છે. ભાગેડુ હીરા કારોબારી છે મેહુલ ચોકસી. તે પંજાબ નેશનલ બેંકના $2 અબજ કૌભાંડના 2 મુખ્ય આરોપી પૈકીનો એક છે. સાથે ચોકસીને બેલ્જિયમ પોલીસ પ્રત્યાર્પણ માટેની પ્રક્રિયા પણ શરૂ કરી છે. ચોકસી પર 1300 કરોડ રૂપિયાથી વધુની બેંક છેતરપિંડીનો આરોપ છે. તેણે 15 નવેમ્બર 2023ના રોજ બેલ્જિયમનો F રેઝિડેન્સી કાર્ડ મેળવ્યું હતું, જે કથિત રીતે ગેરકાયદે રીતે મેળવ્યું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકસીએ બેલ્જિયમ કંપનીમાં નકલી દસ્તાવેજો સોંપ્યા હતા, જેમાં તેણે ભારતીય નાગરિકતાની વિગતો પણ નહોતી આપી. ચોકસી પહેલા અંતિગુઆ અને બારબુડામાં જોવા મળ્યો હતો, જ્યાં લાંબો સમય રહ્યા બાદ બેલ્જિયમથી સ્વિટ્ઝરલેન્ડ જવાની તૈયારીમાં હતો. જ્યારે PNB કૌભાંડમાં તેનું નામ બહાર આવતા જાન્યુઆરી 2018થી દેશ છોડીને ભાગ્યો હતો, તો તેનો ભત્રીજો નીરવ મોદી પણ આ કૌભાંડમાં આરોપી છે અને લંડનથી પ્રત્યાર્પણ કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. તો ગીતાંજલિ જેમ્સ ગ્રુપના માલિક અને હીરા કારોબારી 13,850 કરોડ રૂપિયાના બેંક કૌભાંડનો આરોપી ચોકસી તેની પત્ની પ્રીતિ ચોકસી સાથે બેલ્જિયમમાં રહેતો હતો. F રેસિડેન્સી કાર્ડ પર બેલ્જિયમના એન્ટરવપમાં રહેતો. PNB કૌભાંડ બાદ 2018માં ભારતની એન્ટીગુઆ બારબુડા ભાગ્યો હતો. તો મેહુલ ચોકસી અને નીરવ મોદી પર છે મોટા કૌભાંડનો આરોપ. મુંબઈમાં PNBની બ્રેડી હાઉસ શાખામાં ઠગાઈ પણ કરી હતી. આરોપી બેલ્જિયમ પહેલા એન્ટીગુઆ બારબુડામાં રહેતો હતો. 2017માં એન્ટીગુઆ બારબુડાનું નાગરિકતા પણ તેણે લીધી હતી. તો ભારતમાં તેની ઘણી મિલકતો પણ જપ્ત કરાઈ છે. એન્ટીગુઆથી ગાયબ થઈને ડોમિનિકા પહોંચ્યો હતો. તો ડોમિનિકામાં 51 દિવસ જેલમાં વિતાવ્યા. નકલી દસ્તાવેજો સાથે બેલ્જિયમમાં આશ્રય મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેહુલ ચોકસીએ બેલ્જિયમમાં રહેઠાણ મેળવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેણે પોતાની ભારતીય અને એન્ટીગુઆ નાગરિકતા છુપાવી અને ખોટી માહિતી આપી, જેથી તેને ભારત મોકલી શકાય નહીં. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મેહુલ ચોકસી હવે સ્વિટ્ઝરલેન્ડ જવાની યોજના બનાવી રહ્યો છે. તેણે કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવાનું બહાનું બનાવ્યું છે.